ટ્રેન 5 કલાક લેટ થતાં વકીલે 50,000નું વળતર માંગ્યું। ગ્રાહક તકરાર નિવારણ કમિશને ટિકિટના 9% વ્યાજ સાથે માનસિક ખર્ચના 5,000 અને કાનૂની ખર્ચના 3,000 ચૂકવવા હુકમ કર્યો। અમદાવાદના 2 એડવોકેટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેલવે સામે ફરિયાદ દાખલ કરી હતી। આ ફરિયાદ ટ્રેન વિલંબ થવાને લઈને કરવામાં આવી હતી, જેમાં શારીરિક અને માનસિક ત્રાસ પેટે 50,000 રૂપિયા વળતર આપવા એડવોકેટે માંગ કરી હતી। ગ્રાહક તકરાર નિવારણ કમિશને અરજદાર અને રેલવેની રજૂઆતો સાંભળીને 7 મહિનામાં ચુકાદો આપતા 9%ના વ્યાજ સાથે ટિકિટની રકમ અને કુલ 7,000 રૂપિયા 30 દિવસમાં રેલવેને અરજદારને ચૂકવવા હુકમ કર્યો હતો। જે ટ્રેન લેટ પડી હતી તેને લઈને એડવોકેટ દ્વારા રેલવે પાસે ટિકિટનું રિફંડ માંગ્યું હતું, જે માંગ રેલવેએ નકારી નાખતા જણાવ્યું હતું કે તેમને મોડી પડેલી ટ્રેનમાં મુસાફરી કરી હતી। સામે અરજદારે કહ્યું હતું કે સીટ ખાલી હોય તો ટીસી અન્યને બેસવા દેતા હોય છે। અરજદારને ટિકિટના પૈસા રિફંડ ના કરાતા તેને રેલવેને લીગલ નોટિસ આપી હતી। બાદમાં 50,000નો દાવો અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેલવે સામે કર્યો હતો, જેમાં રેલવે સ્ટેટસ વગેરે પૂરા કરવા કમિશન સમક્ષ મુકાયા હતા। રેલવેએ કમિશન સમક્ષ તેની દલીલોમાં જણાવ્યું કે ટ્રેન કેન્સલ નહીં, લેટ આવી હતી। વડી ટ્રેન ઉજ્જૈન સ્ટેશન ઉપર આવે તે પહેલાં અરજદારોએ અન્ય ટ્રેન પકડી લીધી હતી। ઉજ્જૈનથી અમદાવાદ ટ્રેન ફક્ત 2 કલાક ને 19 મિનિટ લેટ પહોંચી હતી। રેલવેએ એમ પણ જણાવ્યું હતું કે ટ્રેન સમયસર આવશે કે જશે તેનાથી ગ્રાહકને થતા નુકસાનની જવાબદારી રેલવે લેતું નથી। વળી ટ્રેન લેટ બીજા ઝોનમાં આવી હતી, જેની ઉપર પશ્ચિમ રેલવેનું કોઈ નિયંત્રણ નથી। તે ઝોનને આ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવેલ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।